મારું નામ દીપેશ રાજદેવ છે. મારી પેઢીનું નામ ઓધવજી પરસોત્તમ રાજદેવ છે. 70 વર્ષથી અહીંયા દાણાપીઠની લોકલ બજારમાં અમે લોકો વેપાર કરીએ છીએ અને ઘઉંની સિઝનની શરૂઆત થઈ રહી છે. હવે લગભગ ઉતાસળી પછી નવા ઘઉં ભરવા માટે દરેકની તૈયારી હોય છે અને માલની આવક પણ પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આ બેસ્ટ સમય છે ઘઉં ભરવા માટે. 10 દિવસ પછી તડકા તપી જાય એટલે જે ઘઉં ભરાય એ આખું વરસ ટકે. ઘઉંમાં અત્યારે એમ સમજો ને કે ખેડૂતની ભાષામાં જોઈએ ને તો ઘણી બધી જાતના વકલ ઘઉંના બિયારણમાં ઉત્પાદન થાય છે, પણ ખાવાવાળા ઉપર આપણે જોઈએ તો સોનેરી ટુકડા, લોકવન, ભાલિયા ઘઉં, J24 આ 4 મેઇન પ્રકાર ઘઉંના આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે. ઘઉંનો ભાવ અત્યારે 600 રૂપિયાના મણથી માંડી 900 રૂપિયાના મણ સુધીના ઘઉં, નવા ઘઉં, જૂના ઘઉં બેયમાં આવી રીતે આવક છે. ઘઉંમાં અત્યારે તો એવું ખેડૂતોનું મંતવ્ય છે કે પુષ્કળ પાક છે એટલે લગભગ શક્યતા ઓછી છે ભાવ વધવાની. પછી એક્સપોર્ટ કેટલું થાય છે, વેપારી મોટી કંપની સંગ્રહ કેટલો કરે છે એની ઉપર આધાર છે. વેપારીને જો સંગ્રહ કરવા માટેનો સમય જોતા હોય, ગૃહિણીઓ માટે અત્યારે બેસ્ટ સમય છે કે નવા ઘઉં આવે ત્યારે તડકા તપી જાય, કોરાડ નીકળી ગઈ હોય ત્યારે આખા વર્ષના ઘઉં ભરવા જોઈએ. દરેક ઘર માટે આ એકદમ જરૂરી વસ્તુ છે. આખા વર્ષના ઘઉં ભરવા માટે હોળી પછી તરતનો સમય ગણાય. બાકી કંપનીઓને જે સ્ટોક કરવાનો છે એ તો એ લોકો એની બજારની રમત ઉપર જ રમતા હોય છે એટલે એ લોકો આખા વર્ષમાં 4-5 વાર સ્ટોક કરે છે અને 4-5 વાર પાછો વેચે છે.